રાવડી આહિરના અને મારા, તો તું આહિરનું જ લોહી હોત ને તો રાવડી આહિરના મેસેજ આવા ખોટા ન બનાવે હો. પણ ઈ મેસેજ ઉપર પ્રોસેસ થઈ ગઈ છે. અને ઓલો તે રેકોર્ડિંગ મૂક્યું તું ને, તે રેકોર્ડિંગ કંઈક મૂક્યું તું ને મારું, એમાં તારા જીજાજી કે મરી ગયા તા. હું એકલી જ બોલ બોલ કરું છું હે. આવા ખોટા ખોટા રેકોર્ડિંગ બનાય કે મારા નાગા ફોટા બનાય. પણ લંડ ફકીર મને કાઈ નહીં ફેર પડે, પણ તારી બેનને બાપુ અડી ગયા એ 100% છે. તારી બેનને બાપુ અડી ગયા ને ઠોકી ગયા ની 100% છે. તારી બેનને પૂછજે અને ઓલી જાહલને પૂછજે, બે હારે જ જાતી હતી મળવા. બિચારી પાસે જાહલના બાપાને કહેતો તો તારી બેનનું ધ્યાન રાખને. તારી બેનનો ઓલો વર પાછો બૂછો ચડાવતો મારો જીજાજી હારે નીકળું મારા. હવે લોડા તારી બાયડીનું ધ્યાન રાખ, ઠોકી જાય કોક, ઠોકી જાય. લઈ આયલો છે ભોસડીનો, જ્યાં હોય ન્યા કરજે. મારું લાઈવ પતે ને લોડા, એટલે તને ન આવડતી હોય ને એવી ગાળો બોલજે. માદર ચોત એટલી ગાળો બોલજે. તને બહુ શોખ છે ને મારા નામે યુટ્યુબ પર. અને લુખ્ખા હવે જો યુટ્યુબ પર જ લાઈવ કરવાનું છે. તારી માં યુટ્યુબ પર જ લાઈવ કરશે. શું હો હાલ. અને બમા ભમી જ બોલાવી છે. હવે થાય ઉખાડી લો. બમા ભમી હો, બમા ભમી જ બોલાવાની છે. બમ બમાવાના છે. એવા શરીફ ઠોકા થઈને જવું નથી. એવા શરીફાઈ ઠોકશું ને તોય ભોસડીના એમ જ કે ગાળ બોલે છે. તો તમારી માનો પીકો બોલવી જ છે. હવે બોલવી જ છે. કોઈ દી કોઈ ભોસડીના એવું ન કીધું કે ભાઈ ઈ દીકરીને પેલા લોકો ગાળો દે છે પછી બોલે છે. એવા અભણો ભોસડીના લઈ આયલા છે માં ચોદામણા. પેઢી જ વીખી નાખવી છે માદર ચોદોની. એક ગાળ દે ને માં ચોદામણાની માં ચોદી નાખું ચુત્ત મારી નાની. હોજે ગેલો મોઢો પણ ઓલા માડી પાએ ગયો. હું ઈ માડીનું ઘર બનાવી દેજો. હું તો ઈચ્છું છું કે કદાક્ષણ મને ભલે ગાળો દો, પણ ઈ માડી જે પથારીમાં છે ને ઈ માડીનું ઘર બની જવું જોઈએ ફટાફટ. શું કીધું? ઈ માડીનું ઘર બની જવું પડે મસ્ત ટનાટન. મને ભલે ગાળો દો, મને દેવી પડે ને માડી તોય દેજો તમ તાર. મને બીક કે કઈ વાંધો નથી. અને હું તો માતાજીને પ્રાર્થના કરીશ કે હે મારા ભગવાન તમારું ઘર વેલા હાર બને. હા. અને ભંગારને કહે હવે તારે ઇન્ટરવ્યુ આપવાની જરૂર નથી, કે મારે એવે કોઈ મીડિયાની પણ જરૂર નથી કે મને કોઈ મીડિયા સપોર્ટ કરે અને હું જલ્દીથી તને ઉઘાડો કરું. એવી બિલકુલ જરૂર નથી. હું બહુ શાંતિથી, બહુ દિમાગથી જે પ્રોસેસ કરવાની છે પ્રોસેસ કરું છું. એટલે એવા લંડ ફકીરોએ, એવી રાંડુઓ જેનો ભાવ 500 રૂપિયા હતો અને તારા ભંગાર તારી જોડે ફોટો પડાવવાથી એનો ભાવ 1500 રૂપિયા થયા છે ને, એ બધી કુતરીઓને મારે એટલું કહેવાનું કે રાડો ન પાડો કુતરીઓ, રાડો ન પાડો. જ્યારે સિંહ જંગલમાં શાંત બેઠો હોય ને ત્યારે તમે વિચારો ઈ બહુ મોટા શિકાર ઉપર બેઠો છે. ઈ અવાજ ન કરે, ઈ દહાડ ન નાખે. હો વિચારજો. અને તમારા ભંગારની ઊંઘ તો હરામ થઈ જ ગઈ છે. એને મેં કીધું ને કે રુદ્રાક્ષને 3 નેત્ર હોય છે. શું 3 નેત્ર? રુદ્રાક્ષમાં 3 નેત્ર હોય છે. ઈ નેત્ર અને રુદ્રાક્ષ કોઈનો હગો ન થાય. ગમે એવો પાપી હોય ને પાપી, એને પણ સજા મળે. મેં હું કીધું? અમુક ઓલા લંડ ફકીરો કે તું ગંગામાં પાપ ધોવા ગઈ હતી. એને મારે કેવું, એને મારે એટલું કેવું કે ગંગામાં કોઈ પાપ ધોવા નથી જતું. કેમ કે ક્યારે તમે કરેલા કર્મ, તમે કરેલા પાપ ક્યારે ધોવાતા નથી. એની સજા આપણે ભોગવવી પડે છે, ભોગવવી પડે છે ને ભોગવવી જ પડે છે. અત્યારે મહાકુંભનું
મહાકુંભમાં લોકો એટલા માટે નાવા જાય કે ત્યારે સાક્ષાત ભગવાન સ્નાન કરવા આવે છે. એવા સાધુ સંતો જે તપસ્વી છે, જેને હજારો વર્ષની તપસ્યાઓ કરેલી છે, એવા સાધુ સંતો એ જળમાં નાવા માટે આવે છે. અને ઈ જળનો લાવો લેવા આપણા સનાતન ધર્મ કહે છે, એક હિન્દુ ધર્મ કહે છે કે ઈ જો પાણીનો છાંટોય તમને અડી ગયો ને તો બેડો પાર થઈ જાય. ન્યા તમારા પાપય નો ધોવાય અને કાંઈ નો ધોવાય. એટલે એવા વેમથી કોઈ જતા ને મેં તો એક ડૂબકી મારી છે તો હું મારા પાપ ધોવાઈ જાય. મેં જે પાપ કર્યા હશે ને એ મારે ભોગવવાના જ છે. કદાચ અત્યારે જો આ ભંગારનો હું ખોટો વિરોધ કરતી હશું ને તો મારે ભોગવવું જ પડશે, ભોગવવું જ પડશે. અને જો એ ભંગાર સાચો હશે ને તો એ તરી જશે, નકર કીર્તિ પટેલ તરશે. એટલું યાદ રાખજો. બાકી કરમ કિસી કો છોડેગા નહીં, હો છોડેગા. તો મારે ભંગારના બધા શુભ ચિંતકોને કહેવું છે કે તમે ધારણા ઉપર બેસો, ભૂખ હડતાલ ઉપર બેસો અને તમારા ભંગારને પૂછો કે હવે તમને કઈ નાક કાન છે કે નથી. અને પૂછો કે આ મીડિયા વાળાને તમે ખરીદી લીધા છે. કાલે હું અમુક મૂકીશ, બધું જ મૂકીશ કે આજે મીડિયા છે ને, મીડિયા પૈસાથી ચાલે છે. એટલે તમે કોઈ મીડિયાનો ભરોસો ક્યારેય કરતા નહીં. આજે મારો અવાજ છે કે ગરીબો માટે જે કંઈ પણ ફંડ આવ્યું છે એ ગરીબો સુધી પહોંચવું જોઈએ. તો અમુક અભાણો અંધ ભક્તો એમ કે ક્યાંથી લાવતો હોય, ત્યાંથી એ સારા કાર્ય કરે, પણ એવા પૈસા જો તમને લોકો આપતા હોય ને તો તમે સેવા કરો. ન કરો, ન કરો, કરો જ. બધા કરે, બધા જ કરે. તો અંધ ભક્તો, શુભ ચિંતકો એ ભંગારના, તમે લોકો તમારા ભંગારને પૂછો કે ભંગાર કીર્તિ આટલી રાડો પાડે છે, આટલા પ્રૂફ પુરાવા મૂકે છે, હે તો તમે આજે જાની દાદા ફાઉન્ડેશન ટ્રસ્ટ ચાલુ કર્યું હતું, હે તમે વૃદ્ધાશ્રમ બનાવવાના હતા. એ વૃદ્ધાશ્રમ બનાવવાના તમે ભૂમિપૂજન કર્યું હતું ને વૃક્ષારોપણ કર્યું હતું. એ ઝાડવા કેવડા ઉગ્યા, આવડા છે કેવડા થયા એ ઝાડવા. અને વૃદ્ધાશ્રમ ઉપર તમે લોકો પાસે જે ફંડ ઉઘરાવ્યું હતું તો એ 3 વર્ષ થઈ ગયા, તો હજુ સુધીમાં એ વૃદ્ધાશ્રમ કેમ નથી બન્યું? હે કેમ નથી મળ્યું? કેમ તમારે કોકના નામે જમીનો ખરીદવી પડે છે, કોકના નામે પ્રોપર્ટી લેવી પડે છે? મેં સરસ મજાની ઓફર આપી હતી તે દિવસે પણ કે તમે જેના પણ નામે જમીનો કે કોઈ પ્રોપર્ટી લીધી હોય ને તો તમારો સરસ મોકો છે, હડપી લ્યો, લઈ લ્યો. કેમ કે એની નથી. અને મારે એમ કેવું છે, આજે દાનના રૂપિયે તું જે તેલનો ધંધો કરેસ ને એ જ તેલમાં તને છે ને યમરાજ ઉકળતા તેલમાં નાખશે. ઈ જ ઉકળતા તેલમાં તને યમરાજ એવો તળશે, એવો તળશે, એવો તળશે ને વાલા કે આટકુય નહીં દેખાય તારું. ઈ દાનના રૂપિયે તને લોકો જે અત્યારે સપોર્ટ આપે છે અને તારી દાન ચોરીમાં જેટલા લોકો ભાગીદાર બને છે એને પણ ભગવાન નહીં છોડે. તારા દાન ચોરીના રૂપિયાથી જેટલા લોકો તારો બિઝનેસ ફેલાણો છે એને પણ ભગવાન નહીં મૂકે. યાદ રાખજો મારા શબ્દ. કદાચ જે થવું ઈ થાય મારું, પણ યાદ રાખજો કરમ કિસી કો છોડેગા નહીં. અને ગંગામાં કોઈના પાપ ન ધોવાય. ગંગા પુત્ર ભીષ્મ પિતા
ગંગાપુત્ર ભીષ્મ પિતાને પણ એના પાપની સજા તો મળી હતી. એ તો ગંગાપુત્ર હતો, છતાં પણ એમને કરેલા કર્મ અને એમને પાપ નહોતું કર્યું, ખાલી સામેલ હતા એ ગ્રુપમાં, છતાં પણ હિસ્સો તો સેમ મળ્યો પાપનો. એવી જ રીતના જે આના દાન ચોરીથી જેટલો મોટો ધંધો વિકસાવશે, એના ભાગીદારો જે બનશે એને પણ સજા ભોગવવી પડશે. યાદ રાખજો, કેમ કે દાનના રૂપિયા જે લોકો ખાઈને એના ધજાગરા થાય, એની પેઢીઓમાં લીટા લાગી જાય, પેઢીઓમાં ગાંડા છોકરા પેદા થશે, લૂલા લંગડા. યાદ રાખજો. એટલે અમુક લોકો મને કહે છે ને કે શું કરે પુરાવો. અરે રમણા કહો એ રાજો કીધું ધીરજ રાખો, પ્રોસેસ ચાલુ છે, એના ધીરજના ફળ મીઠા હોય. એટલે મહેરબાની કરીને આ જીવડાને છંછેડતા નહીં. ઓકે મારા વાલીડાઓ? તો ભંગારને જઈને પૂછો કે તમે આટલા રોકડા રૂપિયા ક્યાંથી લાવ્યા, ક્યાંથી તમને હવાલા આવ્યા, કેમ તમે ટ્રસ્ટ ચલાવો તો ટ્રસ્ટના અકાઉન્ટમાં પૈસા નથી લેતા, કેમ બીજા બધાના અકાઉન્ટમાં પૈસા લેવા પડે છે. વારંવાર હું કહું છું, તોય તે અભણોને ખબર નથી પડતી. અને હુપને કહી તું તારો દારૂનો ધંધો જે કરેસ ને, કઈ બોલેરોમાં તું દારૂ લાવેસ ને, કઈ લોકેશન ઉપર ઉતારેસ ને, બધા મારી પાસે છે. અને તે નિર્દોષ દીકરાને માર્યો છે ને બકા, તું ખાલી જો. તને મારવા આવ્યા હતા ત્યાં તારા મૂછો બહુ તો આમ કરાવેસ ને, ઊંચી ચડાવેસ ને, તારી મૂછોના વડ ત્યારે ક્યાં હું કરતા હતા? હવામાં ઉઠતા હતા તારી મૂછો, હવામાં ઉઠતી હતી. હે કોમલ, કઈ હોટલમાં જાસ? વાઈટુ વણીને ક્યાં દેવા જાસ રોજ? ઈ વાઈટો વણ રોજ ને 100 રૂપિયાનું કામ કરેસ ને, ઈ વાઈટુ વણ અને મોજ કર. હા, ભંગારનું બાર આવશે ને આવશે, ભરોસો રાખજો. જય માતાજી, જય હિન્દ, જય સંવિધાન.